એમની ધર્મ પત્ની હતી રાણી ચંગાવતી. એમ કીધું શેઠ સગાલશાહ રાણી ચંગાવતી બિલખાના રાજા હતા. મોટો રાજમહેલ, ઘણી જ સંપત્તિ, ઘણા જ નોકરો, ઘણા જ ચાકરો. આજુબાજુના નગરની અંદર એની બોલબોલા, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, જય, વિજય આ બધું ફેલાયું. પણ એવામાં એને એક વાતની ખોટ હતી, એક શેર માટેની ખોટ હતી. એવામાં એક દિવસ એના ઘણા બધા નિયમો હતા. શેઠ સગાલશાહના જીવનનો એક નિયમ હતો કે મારે આંગણે જ્યાં સુધી અતિથિ ન જમે ત્યાં સુધી હું જમીશ નહીં કે મારો પરિવાર જમશે નહીં. આવો એનો રોજનો નિયમ હતો. અથવા તો કોઈ અતિથિને સીધું સામગ્રી ન આપું ત્યાં સુધી અમે કોઈ જમશો નહીં. એક સમયે ગોરખનાથના જે શિષ્ય હતા ગણેશનાથ, એ ત્યાં રાજમહેલમાં આવ્યા અને કીધું ભિક્ષામ દેહી. એટલે રાણી ચંગાવતી હતા એ ભિક્ષા લઈને બહાર આવ્યા. એમણે ગણેશનાથને ભિક્ષા આપી એટલે ગણેશનાથે આશીર્વાદ આપ્યા. શું આપ્યા? અખંડ સૌભાગ્યવતી ભવઃ, પુત્રવતી ભવઃ. જ્યારે આવા આશીર્વાદ આપ્યા એટલે રાણી ચંગાવતી હતા એ રડવા લાગ્યા. એટલે ગણેશનાથે એવું કીધું કે મૈયા, આપે મને ભિક્ષા આપીને મેં આપને આશીર્વાદ આપ્યા છે, આપ રડો છો? મેં આપને શાપ તો નથી આપ્યો. તો કે ગુરુ મહારાજ, આપે જે આશીર્વાદ આપ્યો છે પુત્રવતી ભવઃ, પણ ઘણા જ વર્ષો થયા અમારે ત્યાં કોઈ સંતાન નથી. આવડો મોટો રાજમહેલ છે, કોઈ વાતની ખોટ નથી, એક શેર માટીની ખોટ છે. પણ આશીર્વાદ તો ગણેશનાથનો હતો ને. ગણેશનાથ છે પોતાની જૂનાગઢની ગુફાની અંદર ગયા. પોતાના ગુરુ હતા ગોરખનાથ, એને ભિક્ષા આપી અને કહ્યું કે આજે હું શેઠ સગાલશાહ હતો ત્યાં ગયો તો એના રાજમહેલની અંદર અને એમણે આ ભિક્ષા આપી છે. પણ ગોરખનાથ હતા, એમના ગુરુ હતા, બધું સમજી ગયા. ગોરખનાથે ધ્યાન લગાવ્યું તો જોયું અને ગણેશનાથે એમ કીધું, હે ગણેશનાથ, તું એને આશીર્વાદ આપીને આવ્યો છે, હું જોઈ રહ્યો છું એના ભાગ્યમાં સંતાન નથી, પણ તું આશીર્વાદ આપીને ગયો છે, જો તારો આશીર્વાદ સત્ય નહીં પડે તો આ ધરતી ઉપરથી સાધુ સંતોનું મૂલ્ય છે મટી જશે. માટે જા, હવે તું જ એના ઘરે પુત્ર રૂપે અવતરણ કરજે. એમ કહી અને ગોરખનાથે ગણેશનાથને ત્યાં મોકલ્યા છે. અને આજે રાણી ચંગાવતી છે સગર્ભા થયા, એમને ત્યાં જે આ ગણેશનાથ છે એ ચેલૈયાના રૂપે પ્રગટ થયા છે. ધીરે ધીરે સમય પસાર થયો, ચેલૈયો મોટો થયો. 7 વર્ષનો ચેલૈયો. શેઠ સગાલશાહ રાણી ચંગાવતી ઘણા બધા કપરા નિયમો. કોઈ અતિથિ આવે તો ભૂખ્યો ન જાય, કોઈ ભિખારી આવે તો ભૂખ્યો ન જાય. રોજ દાન કરવાનું, પણ કેવી રીતે કરવાનું? તમારી મારી જેમ નહીં કરવાનું. પોતાના રાજમહેલમાં પડદો હોય, એ પડદાની પાછળ પોતે ઊભા રહે અને પડદાની બહાર બધા કોઈ સાધુ હોય, સંતો હોય, નગરજનો હોય, ભિખારી હોય, બધા દાન લેવા માટે આવે. શેઠ સગાલશાહ પોતાનો હાથ ખાલી બહાર કાઢી અને દાન આપે છે. આટલો મોટો દાન દે. એને યશની, કીર્તિ, પ્રતિષ્ઠાની કોઈ આશા નથી. ધીરે ધીરે સમય પસાર થયો. એક વખત એવું થયું કે મેઘરાજાના તાંડવ થયા અને ભારે વરસાદ પડવા લાગ્યો. બિલખાની ધરતી ઉપર એવો વરસાદ પડ્યો. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ સુધી એવો વરસાદ પડ્યો. આનો એવો નિયમ હતો કે જ્યાં સુધી આપણે ત્યાં કોઈ સાધુ સંત ના આવે, જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ ન આવે, ભિક્ષા ન લે અથવા જમે નહીં, ત્યાં સુધી આપણે કોઈ જમશું નહીં. ઘણો જ સમય થઈ ગયો, 10 દિવસ થઈ ગયા. વરસાદને કારણે બધે પૂર ભરાઈ ગયા છે. કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ભિખારી પોતાના આંગણે દેખાતો નથી. એવામાં 14 દિવસને જ્યારે 15મો દિવસ આવ્યો
મેઘરાજા થોડા શાંત પડ્યા. નગરની અંદર બધે કાદવ કીચડ ભરાઈ ગયો. 15 દિવસથી શેઠ શગાલ શાહે, રાણી ચંદાવતીએ અને ચેલૈયાએ પણ ખાધું નથી. ચંદાવતી કહેવા લાગ્યા, બેટા નિયમ અમારો છે, તારો નથી, તું જમી લે. તો કે નહીં માં, હું દીકરો તો તમારો ને, તમે ના જમો ત્યાં સુધી હું કેમ જમી શકું? 15 દિવસથી જમ્યા નથી, ભૂખ્યા છે. એવામાં રોજ પોતાના સેવકોને મોકલે છે, જાઓ કોઈ પણ હોય, સાધુ હોય, સંતો હોય, ભિખારી હોય, જે કોઈ પણ વ્યક્તિ તમને દેખાય એને અહીંયા લઈ આવો. મારા ચેલૈયાએ 15 દિવસથી ખાધું નથી. સેવકો ગયા આજુબાજુના નગરમાં અને ખબર પડી કે નગરની બહાર એક ખંડેરની અંદર એક યોગી મહાત્મા, પણ યોગીની સાથે સાથે રોગી પણ છે. રક્તપિત્તનો જેને રોગ થયો છે, આવા રોગી મહાત્મા એક ખંડેરની અંદર પીડાતા બેઠા છે. સેવકોએ આવીને જોયું કે કોઈ સંત મહાત્મા લાગે છે. ચાલો શેઠજીને ખબર આપીએ. શેઠ શગાલ શાહ સુધી વાત પહોંચી એટલે કીધું, જાઓ જે કોઈ પણ હોય એને લઈ આવો. સેવકો આવ્યા, આવીને કીધું, હે મહાત્મા, ચાલો અમારા આતિથ્યનો સ્વીકાર કરો. અમારા નગર શેઠ છે શગાલ શાહ, એમણે તમને લેવા માટે મોકલ્યા છે. કહેવા લાગ્યા કે તમારા નગર શેઠને જો આતિથ્યનો સ્વીકાર કરાવવો હોય ને તો એને કહો કે એ આવે, હું એમ નહીં આવું. સિપાહીઓને જ્યારે આ વાતની જાણ થઈ, શેઠ શગાલ શાહને વાત કરી એટલે શેઠ શગાલ શાહ પોતે ત્યાં ગયા. શેઠ શગાલ શાહ પોતે પોતાની પાલખી, સોનાની પાલખી લઈને ગયા અને જોયું તો ત્યાં એક સંત મહાત્મા વૃદ્ધાવસ્થા છે, રક્તપિત્તનો રોગ છે, પીડાઈ રહ્યા છે, એવા સંત મહાત્મા બેઠા છે, યોગી પુરુષ બેઠા છે. કીધું, બે હાથ જોડીને વંદન કર્યા, ચાલો મહાત્મા, હું આપને લેવા માટે આવ્યો છું, મારા આતિથ્યનો સ્વીકાર કરો. સોનાના રથની અંદર બિરાજમાન થાવ. મહાત્મા કહેવા લાગ્યા, જોતો નથી મારું શરીર કેટલું દુર્બળ છે, હું રક્તપિત્તના રોગથી પીડાઈ રહ્યો છું, હું તારા સોનાના રથ ઉપર કેવી રીતે બેસી શકીશ? શેઠ શગાલ શાહ કહે, મહાત્મા આપ બોલો એ રીતે લઈ જાઓ. તો કે હું એક જ શરતે આવું કે મારા શરીરને કોઈ દુઃખ ન થાય. મને આખા શરીરે રક્તપિત્તનો રોગ થયો છે. તો કે કઈ વાંધો નહીં મહાત્મા. શેઠ શગાલ શાહ ઘરે ગયા, એક કરણીયો લાવ્યા છે, સાથે ઘણું જ બધું રૂ લાવ્યા છે. ચંદાવતી રાણી આવ્યા, કરણિયાની અંદર ઘણું બધું રૂ પાથર્યું. સંત મહાત્માને ઉઠાવીને અંદર બેસાડ્યા, પણ ઉઠાવ્યા ત્યારે પણ એના શરીરને પીડા થાય એટલે સંત મહાત્મા કહેવા લાગ્યા, અરે પાપિયાઓ, આ શું કરો છો? મારા શરીરને વેદના થાય છે, પીડા થાય છે. તેમ છતાં રાણી ચંદાવતી અને શેઠ શગાલ શાહ બધું સાંભળી રહી. શા માટે? 15 દિવસથી ચેલૈયા જીનો નથી. એન કેન પ્રકારે એને ટોપલામાં બેસાડ્યા. શેઠ શગાલ શાહ, રાણી ચંદાવતી, જેની આગળ પાછળ હજારો નોકરો, હજારો સેવકો ફરે છે, આજે એક સંત મહાત્માની સેવા કરવા માટે ખુલ્લા પગે આવ્યા છે. ટોપલાને માથે મૂક્યો, પગમાં ચાકડી પહેરી નથી, પગલ ચપ્પલ પહેર્યા નથી, ખુલ્લા પગે. કારણ કે જો કોઈ ઠેસ આવે, કોઈ એવી જમીન આવે અને ટોપલો જો ઊંચો નીચો થાય તો અંદર બેઠેલા સંત મહાત્માને તકલીફ થાય. મહાત્માને બેસાડે, આજુબાજુ રૂપ આદર્યું અને મસ્તક ઉપર બેસાડી અને ધીરે ધીરે ચાલવા લાગ્યા છે. મેઘરાજાઓને કારણે જમીનમાં ક્યાંય કાદવ હોય, કીચડ હોય તો એન કેન પ્રકારે બંને જણા એકબીજાના મસ્તક ઉપર લઈ અને પોતાના રાજમહેલમાં પહોંચ્યા છે. રાજમહેલમાં પહોંચી અને ટોપલો નીચે મૂક્યો. હવે દાસીઓ, સેવકો બધાને આજ્ઞા કરી, જાઓ સંત મહાત્માની પૂજા માટે બધી સામગ્રી લઈ આવો.
એને સ્નાન કરવા માટે ઉષ્ણોદક જળ લઈ આવો, તૈયાર કરો. ઉષ્ણોદક એટલે કે નહીં ગરમ અને નહીં ઠંડુ. જળ તૈયાર કરવામાં આવ્યું. સોનાના પાટલા ઉપર વાજોટ ઉપર બેસાડવામાં આવ્યા અને બંને રાજા અને રાણી ચંગાવતી અને શેઠ શકારશા હવે સંત મહાત્માને નવરાવવા લાગ્યા, સ્નાન કરાવવા લાગ્યા. સ્નાન કરાવતા કરાવતા પણ જ્યારે પાણી એ સંત મહાત્માના ઉપર પડે છે જળ, એટલે ફરીથી સંત મહાત્મા કહે છે, અરે પાપી આવો થોડું ધીમે ધીમે, મારા શરીરમાં રોગ છે, આવું ગરમ પાણી નાખો છો, મને મારી નાખવો છે કે શું? મારે નથી જમવું, મને હતો ત્યાં મૂકી જાઓ. કહેવા લાગ્યા, મહાત્મા ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. એની તેની પ્રકારે મહાત્માને સ્નાન કરાવી રાજમહેલમાં અંદર લાવ્યા, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા અને કહ્યું, મહાત્મા થોડી વાર માટે આપ બિરાજો, આપના માટે ભોજન તૈયાર થાય છે. અંદર જઈ અને 56 પકવાનનું ભોજન બનાવવામાં આવ્યું છે. અનેક પ્રકારની મીઠાઈઓ છે. પણ એ ભોજન લઈને જ્યારે મહાત્માની સામે મૂક્યું, રાણી ચંગાવતી અને શેઠ શકારશા કહેવા લાગ્યા, પ્રભુ હવે આપ ભોજન કરો. મહાત્મા કહેવા લાગ્યા કે હું તો અઘોરી સાધુ છું. હું તો અઘોરી સાધુ છું, હું આવું જમતો નથી. શેઠ શકારશા કહે છે, તો સાધુ એ પરમાત્મા આપ શું જમશો? તો કે હું તો અઘોરો છું, મારે માંસ જોઈએ, માંસ. તારે જો જમાડવું જ હોય તો મને માંસનું ભોજન જમાડ, નહીતર જ્યાં હતો ત્યાં મને મૂકી જા. શેઠ શકારશા કહેવા લાગ્યા, પ્રભુ પરમાત્મા આપ શાંત થાઓ, હમણાં આપને હું માંસ ભોજન આપની સામે પ્રગટ કરું છું. આમ કહી અને શેઠ શકારશા છે એ નગરની અંદર માંસ લેવા માટે ગયા છે. અને એવામાં એનો જે દુશ્મન હતો દુકાળશા, એને જ્યારે આ વાતની ખબર પડી કે શેઠ શકારશાને ત્યાં કોઈ વૃદ્ધ આવ્યો છે અને માંસનું ભોજન માંગે છે, અને આ ધર્મનિષ્ઠ જે કોઈ દિવસ કતલખાનેથી પસાર નથી થયા, એ એના માટે માંસ લેવા માટે જાય છે. આ વાતની જ્યારે ખબર પડી ત્યારે આખા નગરને ભેગું કર્યું છે. શેઠ શકારશા ત્યાં ગયા કતલખાને, સ્ટીલનો ડબ્બો લીધો, એની અંદર માંસ ભર્યું છે, સ્ટીલનો ડબ્બો ઢાંકી અને જ્યારે એના માટે લઈને આવતા હતા ને એવામાં આ દુકાળશા હતો એ નગરજનોને ભેગો કરીને રસ્તામાં ઊભો હતો. ત્યાંના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, કહેવા લાગ્યા કે હે શેઠ શકારશા, પ્રભુ ક્ષમા કરજો, પણ આ દુકાળશા શેઠ શું વાત કરે છે? એવામાં દુકાળશા કહેવા લાગ્યા, ક્યારે પૂછો છો શું? આના ડબ્બામાં જુઓ, મેં મારી સગી આંખે જોયું છે, આ ડબ્બાની અંદર માંસ છે, માંસ. એવામાં એ ડબ્બો છે એ દુકાળશા છીનવા લાગ્યો. ઝપટા ઝપટીની અંદર એ ડબ્બો છે એ જમીન ઉપર પડી ગયો અને જે માંસના ટુકડા હતા એ મીઠાઈ બની ગઈ છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. માંસના જે ટુકડા હતા એ લાડુની અંદર પરિવર્તન થઈ ગયા પરમાત્માની કૃપાથી. ત્યાં ઉભેલા નગરજનો દુકાળશાને ખરી ખોટી કહી અને ત્યાંથી નીકળી ગયા. એક શકારશા શેઠ હવે વધ્યા છે. લાડુ એક લાડુ લઈને જ્યારે ડબ્બામાં મૂકે છે એટલે ફરીથી માંસના ટુકડા થઈ ગયા છે. માંસ લઈ અને પોતે પોતાના નગરમાં આવ્યા, રાજમહેલમાં આવ્યા. ચંગાવતી રાણીને કીધું કે લો રાણી, સંત મહાત્મા ભૂખ્યા બેઠા છે, આ હું લઈ આવ્યો છું, આને રાંધો અને આપણે એમને ભોજન કરાવીએ. ચંગાવતી આજે કોઈ દિવસ જે વ્યક્તિ કોઈ દિવસ કતલખાનેથી પસાર નથી થયો એ આજે સંત મહાત્મા માટે માંસ લઈને આવ્યા. પોતાના ઘરે રાંધવામાં આવ્યું. ચંગાવતી રાણીએ ચૂલા ઉપર ચડાવી રાંધી થાળી તૈયાર કરી અને ત્યાં સંત મહાત્માની આગળ મૂક્યું. બંને જણા એના પગ પાસે બિરાજમાન થયા, બેસી ગયા અને પ્રાર્થના કરી, પ્રભુ હવે જમો, આપ અઘોરી છો,
આપે કહ્યું કે હું માંસ સિવાય જમતો નથી, તો આપ જમો. સંત મહાત્માએ નજર નાખી કીધું, અરે પાપિયા, આ તમે શું કર્યું? તમે મને નરકમાં નાખવા માંગો છો કે શું? આ તો પશુ પક્ષીઓનું માંસ છે, આ તો ગાયનું માંસ છે. અરે મારે આ માંસ જમવું નથી. ગાયનું માંસ જમી અને મારે શું નરકમાં જવું છે? મને જ્યાં હતો ત્યાં મૂકી જાઓ, મારે નથી જમવું. બંને કહેવા લાગ્યા, પ્રભુ આપની આજ્ઞા પ્રમાણે અમે આ માંસ લઈને આવ્યા છીએ, તમને એનું ભોજન આપ્યું, આપ પ્રેમથી ભોજન કરો. તો કે નહીં, હું અઘોરી છું, પણ મનુષ્યનું માંસ હું ખાઉં છું, પશુનું પક્ષીનું માંસ હું ખાતો નથી. તમારે જો જમાડવું જ હોય તો મને મનુષ્યનું માંસ જમાડો. આ સાંભળી અને રાણી ચંગાવતી અને શેઠ સગાલશા થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા. હવે શું કરવું? સંત મહાત્મા આવ્યા આપણે ત્યાં. 15 દિવસથી આપણા નિયમનો ભંગ નથી થયો. ચેલીઓ ભૂખ્યો છે અને સંત મહાત્મા એમ કહે છે કે મનુષ્યનું માંસ હું ખાઉં છું. કહેવા લાગ્યા, મહાત્મા થોડી વાર માટે થોભી જાઓ, આપને હમણાં જ વ્યવસ્થા કરી આપો. એમ કહી બંને પતિ પત્ની પોતાના નગરની અંદર પોતાનો જે મહેલ હતો એમાં પોતાના ઓરડામાં ગયા. બંને પતિ પત્ની વિવાદ કરવા લાગ્યા. શેઠ સગાલશા કહેવા લાગ્યા કે રાણી ચંદ્રાવતી એક કામ કરો, મારું મસ્તક કાપી અને મારા દેહને રાંધી અને આને ખવડાવી આપો. ચંદ્રાવતી કહેવા લાગી કે આ તમે શું બોલો છો? હું હોઉં ત્યાં સુધી તમારું માંસ ક્યારેય નહીં. તમે મારું મસ્તક કાપી અને મારા દેહનું માંસ રાંધી અને આ સંતને જમાડજો. સગાલશા કહેવા લાગ્યા કે દેવી, હું તમારો ધર્મપતિ છું, તમારું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. આવી રીતે જ્યાં વાદ વિવાદ કરતા હતા એવામાં ભારતીય સંત મહાત્મા પાછા રાડો નાખે છે કે અરે પાપિયાઓ, કેટલી વાર મને ભૂખ લાગી છે, હું મરું, શું કરો છો? જલ્દી જમાડો. એવામાં બહાર આવ્યા અને કીધું કે હે મહાત્મા, આ તો અમારા ધણી ધણિયાણીનો પ્રશ્ન છે. તમારે તો માંસથી જ મતલબ છે. તમારે સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, શું ફેર પડે? સંત મહાત્મા કહેવા લાગ્યા કે મારે કોઈ સ્ત્રીનું માંસ ન જોઈએ, મારે કોઈ પુરુષનું પણ માંસ ન જોઈએ. મારે તો કુમળા બાળકનું માંસ જોઈએ. શું કહે? મારે કુમળા બાળકનું માંસ જોઈએ. અને આમ જ્યાં કીધું એટલે ચંગાવતી બેભાન થઈ ગયા. પણ આ તો શેઠ સગાલશા હતો ને. મારા ઘરેથી તમે પાછા કેમ જાઓ? કઈ વાંધો નહીં મહાત્મા, થોડી વાર થોભી જાઓ, હમણાં એની વ્યવસ્થા કરું છું. આમ કહી અને શેઠ સગાલશા હતા. ચેલૈયો ભણવા ગયો હતો નિશાળે, સ્કૂલે. એટલે શેઠ સગાલશા હતા એ એને લેવા માટે ત્યાં જાય છે. પણ એવામાં જે દુકાળશા હતો એ પાછી આ વાત સાંભળી ગયો. એને ખબર પડી ગઈ કે આ શેઠ સગાલશા પોતાની કીર્તિના, ધર્મના અને યશની અંદર આ કુમળા બાળકને મારીને આને ખવડાવી દેશે અને એનો જય જયકાર થશે, વાહવા થશે, તો એ મારાથી કેમ જોવાય? એટલે શેઠ સગાલશા જાય ને એ પહેલા તો દુકાળશા પહોંચી ગયો. પાઠશાળાએ જઈ જે શિક્ષક હતા એને બોલાવ્યા, બહાર આવો. શિક્ષક બહાર આવ્યો તો કે શું છે? તો કે ગુરુ, ચેલૈયાને બહાર બોલાવો. તો કે શું કામ છે? તો કે ચેલૈયાના માતા પિતા એના ઘરે કોઈ સંત મહાત્મા આવ્યા છે અને ચેલૈયાનું માથું કાપીને એના દેહને એને રાંધીને એને જમાડવા માંગે છે, ધર્મનો ભંગ કરવા માંગે છે, કીર્તિનો ભંગ કરવા માંગે છે, મોટો દાનવીર થવા માંગે છે. માટે ચેલૈયાને બોલાવો, હું સમજાવું. એમ કહી અને જે ચેલૈયાના ગુરુજી હતા ચેલૈયાને બોલાવે છે. બેટા ચેલૈયા, દુકાળશા કાકા મળવા આવ્યા છે.
ચેલીયો બહાર આવ્યો. દુકાળશા કાકા કહે છે, બેટા કે તારા માતા અને પિતા તારું મસ્તક કાપી તારા શરીરને રાંધી અને કોઈ સંત મહાત્મા આવ્યા છે ને એનું ભોજન તને બનાવવા માંગે છે. બેટા ભાગી જાજે. આમ જ્યારે કીધું એટલે ચેલીયો કહેવા લાગ્યો, કાકા આ દેહ છે એ દેહ મને મારા માતા પિતા થકી મળ્યો છે. અરે મારા દેહને રાંધી અને એક સંતને મારા માતા પિતા ખવડાવી દે તો એનાથી મોટું એનાથી રૂડું શું હોય? આ દેહ મને એના થકી જ મળ્યો છે. આમ કહી અને શેઠ સગાશા આવે ને એ પહેલા તો ચેલૈયો દોટ મૂકીને પોતાના નગર તરફ ચાલવા લાગ્યો, પોતાના રાજમહેલ તરફ ચાલવા લાગ્યો. અને એક બાજુ આપણા સંતો કહે છે, શું કહે કે જ્યારે દુકાળશા કાકાએ કીધું ચેલૈયાને કે બેટા ભાગી જા, ત્યારે આપણા સંતો લખે છે કે કયો ચેલૈયો છે કે જે ભાગે? અને એટલે જ કહે છે, ભાગું તો મારી ભોમ કાલા જય ભોરી ગજલે નભાર. ભાગું તો મારી ભોમ કાલા જય ભોરી ગજલે નભાર. ભાગું તો મારી ભોમ કાલા જય ભોરી ગજલે નભાર. મેરું શરીર કો ઢોલવા લાગે, મેરું શરીર કો ઢોલવા લાગે. આકાશનો આધાર ને રાવણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. રાવણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. રાવણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. ત્યારે મેરા ભગવાન મેરા મણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. રાવણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. હરિ બોલ. સમય મળે નહીં સાધુ છે મહેમાન. સમય મળે નહીં સાધુ છે મહેમાન. શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન. શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન. અવસરે આવે પાછળ ન પડીએ, અવસરે આવે પાછળ ન પડીએ. કાયા થાય કુરબાન મેરા વણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. મેરા વણ માથાના મુખે ચેલૈયો સતી ના ચૂકે. ચેલૈયો દોડતો પોતાના રાજમહેલમાં ગયો અને એવામાં ચેલૈયાનું અને શેઠ સગાશાનું મિલન થયું. શેઠ સગાશાએ એને પોતાની છાતી સોચો ચાપી રડવા લાગ્યા, કારણ કે એને ખબર પડી ગઈ. રડવા લાગ્યા. ચેલૈયાને અંદર લઈ ગયા. અંદર લઈ ગયા અને કીધું, સાધુ મહારાજ મહાત્મા
થોડા વાર આપ ઊભી જાઓ, આપણા ભોજનની હમણાં વ્યવસ્થા કરી આપી. ચેલૈયાને અંદર જઈ ચંગાવતી રાણી પણ ખૂબ રડે છે, પણ કરે પણ શું કે આ તો શેઠ શિકાલશાનું નગર, એનું ઘર, એનો રાજમહેલ, એથી કોઈ દિવસ કોઈ અતિથિ પાછો નથી ગયો. એટલે ચેલૈયાને તૈયાર કરવામાં આવ્યો. તૈયાર કરીને એને ઊભો રાખ્યો. ચેલૈયાને દુકાળશા કાકાએ બધી વાત જણાવી દીધી હતી એટલે કહેવા લાગ્યો, હે માતા, હે પિતા, તમે ન રડો. તમે શા માટે રડો છો? આ દેવ તો તમારો આપેલો છે, અને કદાચ તમારા માટે કુરબાન થઈ જાય તો એમાં મોટી વાત શું છે? તમારા માટે મારો દેહ રાંધીને જો આપણા ઘરેથી સાધુ સંત મહાત્મા જમીન જતા હોય તેમાં કોઈ મોટી વાત નથી. તમે તમતારે સુખેથી મારું મસ્તક કાપી મને રાંધીને એને જમાડી આપો. આમ જ્યાં કીધું ત્યાં તો રાણી ચંદ્રાવતીની આંખમાંથી આંસુ દડ 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 સરવા. આખરે મહા મુસીબતે પોતે હાથમાં તલવાર લીધી છે. કારણ શા માટે તલવાર લીધી ચંદ્રાવતીએ? કારણ કે સાધુ મહાત્માએ કીધું હતું કે તમારે જે ચેલૈયો દીકરો છે એનું મસ્તક તમે પોતે મને કાપી, તલવાર વડે કાપી અને પછી એનું ભોજન કરાવો તો જ હું જમીશ. વિચાર કરો, એ માતાને કેટલી વેદના થતી હશે. કાળજા ઉપર પથ્થર મૂકી, જ્યાં આ તો હાથમાં તલવાર લીધી, ત્યાં તો ચેલૈયાના પગમાં પડી ગયો, માથું મસ્તક નીચે નમાયું અને પરમાત્માને ખાतिर, સાધુ સંત મહાત્માને ખાतिर તલવારનો એક ઘા કર્યો અને ચેલૈયાનું મસ્તક અલગ થઈ ગયું. ચેલૈયાનું મસ્તક અલગ થઈ ગયું. દડાની જેમ ફરવા લાગ્યું. શેઠ શકાલશા કહેવા લાગ્યા, દેવી મસ્તકને એક બાજુ મૂકી, પહેલા આપણે આપણો આતિથ્ય ધર્મ છે એ નિભાવી લઈએ, પછી આ ચેલૈયાનું માથું આપણા ખોળામાં મૂકી અને આપણે પણ અગ્નિ સંસ્કાર કરીશું. આપણે પણ જીવવું નથી હવે, પણ પહેલા આપણું રાજ ધર્મ જે છે, આતિથ્ય ધર્મ છે એ નિભાવી દઈએ. એમ કહી અને ચેલૈયાને રાંધવામાં આવ્યો છે. એના દેહને ચૂલે ચડાવવામાં આવ્યું. રાણી ચંદ્રાવતી એને રાંધે છે. રાંધી એનું ભોજન બનાવી થાળીમાં પીરસી અને સંત મહાત્માની આગળ મૂકવામાં આવ્યું. બંને જણા બાજુમાં બેઠા. મહાત્મા, હવે ભોજન કરો. મહાત્માએ જોયું, બરાબર છે. પછી કહે છે, તમારે દીકરા કેટલા છે? શું કહે? સાંભળજો, ભગવાન આપણી કાંઈ પરીક્ષા નથી કરતા. આ સાંભળજો. સંત મહાત્મા પૂછે છે કે હે રાજા, હે શકાલશા, તમારા દીકરા કેટલા? શકાલશા કહે છે કે પ્રભુ, એકનો એક હતો, આપણે રાંધીને જમાડી દીધો, આપણે પીરસી દીધો, પ્રેમથી ભોજન કરો. એનાથી તમારે શું લેવા દેવા છે? તમારે તો ભોજન કરવું હતું, કોમળા બાળકનું ભોજન કરવું હતું, આ પ્રેમથી ભોજન કરો. સંત મહાત્મા કે શકાલશા, જોયું તો કે આ તો મળમૂત્રનો માંસ છે. શું કહે છે? આ તો મળમૂત્રનો માંસ છે. દીકરો એટલો જ વાલો હતો તેનું મસ્તક શા માટે બાજુમાં મૂકી દીધું? તમને જે દીકરો એટલો જ વાલો હતો તો મારા માટે શા માટે રાખ્યો? તમે એનું મસ્તક શા માટે બાજુમાં મૂક્યું? મારે આ મળમૂત્રનું માંસ ખાવું નથી. તમારે જો મને જમાડવો હોય તો ચેલૈયાનું માથું રાંધીને ખવડાવો. વિચાર તો કરો. આમ જ્યાં કીધું એટલે શેઠ શકાલશા કહેવા લાગ્યા, જોજો હો સંત, હે મહાત્મા, માગવામાં કાંઈ બાકી ન રહે. તો કે તો સાંભળો, હવે હું તમને કહું, તમે બંને પતિ પત્ની નવ દંપતીની જેમ શણગાર સજી
ફૂલની માળાઓ પહેરી ચેલૈયાનું માથું ખાંડણિયામાં મૂકી સાબેલું હાથમાં લઈ બંને જણા એના લગ્નના ગીત ગાતા હો એવી રીતે એને ખાંડવાનો. પણ ધ્યાન રાખજો, આંખમાં એક આંસુ આવવું ન જોઈએ. જો આંખમાં એક પણ આંસુ આવશે તો હું નહીં જમું. અને એવી રીતે જો તમારે મને જમાડવો હોય તો જમાડો. આમ જ્યાં કીધું ત્યાં શેઠ સગાલ સાથે કઈ વાંધો નહીં, પરમાત્મા આપ બિરાજો, હમણાં તમારી વ્યવસ્થા થાય છે, એમાં ગભરાવજો શું? આ તો શેઠ સગાલચાનું ઘર છે. એમ કહી બંને જણા અંદર ગયા. અંદર જઈને 16 શણગાર સજી. ચંદ્રાવતીને ઘણું દુઃખ થયું કે એક મસ્તક આપણે બાકી રાખ્યું હતું, એ મસ્તક ખોલાવવું મૂકીને આપણે પણ અગ્નિ સ્નાન કરવું હતું. પણ સંત મહાત્મા હવે આ મસ્તકનું જો ભોજન કરી જશે તો આપણે શું કરીશું? પરંતુ સંત મહાત્મા હવે જમા વગર કેમ જાય? આટલું પીનું છે તો હવે તો જમા વગર જવાય જ નહીં. એમ કહી બંને જણા તૈયાર થયા. બંને જણા તૈયાર થઈ ચેલૈયાને ખાંડણિયામાં એનું મસ્તક મૂક્યું છે અને બંને જણા હવે ચેલૈયાના હાલરડા ગાતા ગાતા ચેલૈયાનું મસ્તક ખાંડે છે. ચેલૈયાનું મસ્તક ખાંડવા લાગ્યા. એના કારણ કે સંત મહાત્માની એવી શરત હતી કે જ્યારે એને તમે ખાંડો ને ત્યારે એનું હાલરડું ગાવું, એના લગ્નના ગીતો ગાજો. જો એમ નહીં કહો તો હું જમીશ નહીં. એટલા જ માટે બંને દંપતી હવે ચેલૈયાને ખાંડતા ખાંડતા એનું હાલરડું ગાવે લાગ્યા. હે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે ખમા ખમા. અમે જાણ્યો ચેલૈયાને પરણાવશું, ભણેની ઝાડેરી જ જોડશું રાત. પણ ઓચિતાના મરણ આવ્યા, હે એના સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તમે. મારે હાલરે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તમે. તો મારો થઈ કડાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તમે. ચેલૈયા રે કુંવર ખમા ખમા. ચેલૈયાના હાલરડા ગાતા ગાતા ચેલૈયાનું મસ્તક છે એ ખાંડ્યું છે. બંને નવ દંપતીની આંખમાં એક આંસુ નથી. વિચાર કરો, કારણ કે જો આંસુ આવે તો સંત મહાત્મા વગર ભોજને નીકળી જાય, જતા રહે. ચેલૈયાનું માથું ખાંડીને એને રાંધવામાં આવ્યો. રાંધી અને પછી સંત મહાત્માની આગળ મૂક્યો. મહાત્મા, પ્રભુ આપની શરત મુજબ જોઈ લો, અમારી આંખમાં એક આંસુ નથી અને આ એના મસ્તકનું ભોજન આપ નિહાળો અને પ્રેમથી ભોજન કરો.
સંત મહાત્માએ જોયું અને હવે પાછો પ્રશ્ન કર્યો કે શેઠ સગાલશા તમારે દીકરા કેટલા છે? એટલે શેઠ સગાલશાએ કીધું પ્રભુ હે મહાત્મા એકનો એક હતો, આપને ખાંડીને ખવડાવી દીધો, આપને રાંધી દીધો, પીરસી દીધો, આપ પ્રેમથી ભોજન કરો, એનાથી આપને શું લેવા દેવા છે? આપે કહ્યું હું સ્ત્રીનો નહીં, પુરુષનો નહીં, કોઈનો માંસ જમતો નથી, હું કુંબળા બાળકનું માંસ જમું છું, એનું માંસ જમાડ્યું. આપે કહ્યું કે હું મસ્તકનું માંસ જમું છું, છેલ્લે એનું મસ્તક આપણે રાંધીને પીરસી દીધું છે, ભોજન કરો. એટલે સંત મહાત્મા કહે છે કે શેઠ હે સગાલશા, હે રાણી જટાવતી, હું વાંજિયાના ઘરનો જમતો નથી. વિચાર કરો, શું કહે? હું વાંજિયાના ઘરનો જમતો નથી, મને પાછો મૂકી જાઓ, જ્યાં હતો ત્યાં મને મૂકી જાઓ. અને આમ કીધું ને હવે રાણી ચંગાવતી ઊભા થયા. રાણી ચંગાવતી ઊભા થયા, કહે છે કે મહાત્મા પ્રેમથી ભોજન કરો, હું આદેશ આપું છું. અને આમ જ્યારે કીધું એટલે શેઠ સગાલશા કહેવા લાગ્યા કે હે રાણી આ શું કરો છો? સંત મહાત્માને આદેશ આપો છો? આ સાંભળી રાણી કહેવા લાગ્યા કે હે નાથ, મને ખબર છે કે આ દ્વારકાનો નાથ છે, આપણી પરીક્ષા કરવા આવ્યો છે. પછી મહાત્માને કહે છે કે જોજો માગમાં કાંઈ બાકી ન રહે. હું જાણું છું તમે અમારી પરીક્ષા લેવા આવ્યા છો ને, કાંઈ વાંધો નહીં. હે મહાત્મા, મારા ઉદરની અંદર 4 માસનો ગર્ભ છે. શું કહે? મારા ઉદરમાં 4 માસનો ગર્ભ છે. તમને જો વિશ્વાસ ન થતો હોય તો અત્યારે જ કાપીને તમને બતાવી દઉં. આમ કહી શેઠ સગાલશાની તલવાર લીધી અને પોતાના ઉદરની અંદર મારવા જાય એવા મારો ચતુર્ભુજ નારાયણ પ્રગટ દયા બોલીએ છે કૃષ્ણ કનૈયા કી જય. હાથમાં શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરી અને મારો નારાયણ ત્યાં પ્રગટ થયો કે બસ 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 થોભી જાઓ. રાણી ચંગાવતી ભગવાનને પગે લાગવું પડ્યું. બસ મેં તમારી ઘણી જ પરીક્ષા કરી, હવે થોભી જાઓ. પરમાત્માને જોઈને બંને ખુશ થયા, પરમાત્માની સેવા પૂજા કરવા લાગ્યા. ભગવાન કહે છે કે માગો, શું વરદાન માગો છો? હું તમારા ભક્તિથી, તમારા દાનથી, તમારી તપસ્યાથી હું ખુશ છું. માગો, શું માગો? એક જ વસ્તુ માગી કે પ્રભુ જેવી તમે અત્યારે અમારી પરીક્ષા કરીને આવી જીવનમાં ક્યારેય કોઈની પરીક્ષા ન કરશો, નહીતર સંત ઉપરથી, મહાત્મા ઉપરથી, ભક્તિ ઉપરથી, તમારા ઉપરથી લોકોનો વિશ્વાસ મટી જશે. અને ત્યારે પરમાત્માએ એને વરદાન આપ્યું કે જાઓ, જેવી તમારી પરીક્ષા કરીને એવી ક્યારેય કોઈની નહીં કરું. આ હતા શેઠ સગાલશા રાણી ચંગાવતી, આ હતો એનો સંસાર. એટલે જ કીધું આપણને માનવનો દેહ પ્રાપ્ત થયો, બને એટલા દાન કર્મ કરી લેવા જોઈએ કે આ દેહ દ્વારા આપણે પરમાત્માને ધરતી ઉપર લાવી શકીએ છીએ. આગળ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે અહીંયા દાન ધર્મ